જ્ઞાન એનું નામ કહેવાય કે એવું જાણો કે જે ભવો ભવ કામ લાગે અને તમારી મેચ્યોરિટી ઓફ યોર જ્ઞાન એન્ડ દર્શન ઇઝ ઇક્વલ ટુ રીઝન. એની મેચ્યોરિટી વધારા કરે, એ મેચ્યોરિટી કેરી ફોરવર્ડ થશે. નોલેજ ક્યારે કેરી ફોરવર્ડ ના થાય. નોલેજ ક્યારે કેરી ફોરવર્ડ ના થાય? ભૌતિક નોલેજ એ કેરી ના થાય, ધાર્મિક જ્ઞાન એ કેરી ફોરવર્ડ ના થાય. કેરી ફોરવર્ડ એક જ જ્ઞાન થાય, સ્પિરિચ્યુઅલ. કારણ કે સામાજિક અને ધાર્મિક જ્ઞાન હંમેશા પરિવર્તનશીલ હોય. સ્ટેબલ એટલે કેરી ફોરવર્ડ ના થાય. આ અવતારનું જુદું અને બીજા અવતારનું જુદું, સામાજિક ધાર્મિક બધું. પણ સ્પિરિચ્યુઅલ ક્યારે ના બદલાય, માટે એને ડેવલપમેન્ટ કહેવાય છે, માટે કેરી ફોરવર્ડ થાય. અને ડેવલપમેન્ટ, હું ડોક્ટર થવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું, લોયર થવું, એને ડેવલપમેન્ટ ના કહેવાય, એને પુણ્ય કહેવાય. શું કહેવાય? હા, સમજાય છે? અને કેરી ફોરવર્ડ ના થાય બીજા અવતારમાં. આ અવતારમાં પુણ્ય લઈને આવ્યો હોઉં ને ડોક્ટર થવાના ભાવ કર્યા હોય, હું ડોક્ટર થઉં, સક્સેસ જવું મારા પ્રોફેશનમાં, પૈસા એ મળે. પણ પાછો નેક્સ્ટ બર્થમાં એક્સપાયર થયા પછી 5 વર્ષ થયું, પાછો બાળ મંદિરમાં. ભૂલતા નથી. એ વખતે એમ ના કેવા હું ગયા અવતારમાં ડોક્ટર હતો ને. ખ્યાલ આવ્યો? એ જ્ઞાન ઓનલી ફોર બર્થ હોય, કરંટ બર્થ. એટલે પરિવર્તનશીલ છે ને કોઝ ઇફેક્ટ ઉપર આધારિત છે. શું છે? સનાતન સત્ય કોઝ ઇફેક્ટ ઉપર આધારિત નથી. એ હતું, છે અને રહેશે. અને સનાતન સત્ય ક્યારે બદલાય? એટલે એક વસ્તુ મેં આજે જાણી છે અને ઉપયોગ કરીને અનુભવનો કેટલો કિસ્સો મારામાં આવ્યો છે, તો નેક્સ્ટ બર્થમાં એ પાઠ સાથે આવશે. કારણ કે પ્રિન્સિપલ તો એ જ છે. નેક્સ્ટ બર્થમાં બદલાવાનું નથી. એમ કરતા કરતા સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય. સમજાય છે? પાપ પુણ્યથી ગ્રોથ ના થાય. ખ્યાલ? પાપ પુણ્યથી ભોગવટો સારો અને ખરાબ આવે, એને ડેવલપમેન્ટ સાથે કોઈ લેવા દેવા નહીં. ખ્યાલ આવ્યો? બહુ પુણ્ય કરો તો દેવલોકમાં જવાનું, પાછું 0 થઈને પાછા. બોલતા નથી. સમજાય છે? ધેર ઇઝ નો બેનિફિટ. અને કુદરત ચોખ્ખું કે છે કે શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું મારું છે. હું તમને યુઝર તરીકે ભોગવવા આપું છું, પણ તમે માલિકી કરો છો અને માર ખાઓ છો. અને માલિકી કરો તો પાછા લઈ જતા નથી. પાછા બોલતા નથી. જો લઈ જતા હોય તમારી માલિકી સાચી. નથી શરીર લઈ જતા, નથી સંબંધો, નથી સંપત્તિ, નથી સાધન. ચાલો કશું લઈ જવાનું નહીં, પણ બોલવાનું શું?